જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ રાતના 10:30 વાગી ગયા છે। તો આપણે અચાનક ગામડે જવાનું થયું છે। તો અમારા મિત્ર એવા રાજેશભાઈ મૂકવા આવી ગયા છે। જો એટલે અમે હાલ બસ સ્ટેન્ડે છીએ, 11 વાગ્યાની બસ છે। અને અચાનક કેમ જવાનું છે એ તમે બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ આપણા ગામડે જવાનું હતું તો બસ આવી ગઈ છે। તો રાજુભાઈ જય માતાજી બરોબર, બાય બાય, મળશું। તો આપણે હવે નીકળીએ। તો ગાઈસ આપણે આરી બસમાં જવાનું છે કુવાયા મહેસાણામાં। તો ગાઈસ મહેસાણા પહોંચી ગયા છીએ। તો સવારના 4:30 વાગી ગયા છે। તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારના 4:30 વાગી ગયા છે। તો દરેકને ગુડ મોર્નિંગ, જય માતાજી। અને ભાવનગરથી આપણે મહેસાણા આવી ગયા છીએ। તો આપણે ઊભા છીએ રાધનપુર ચોકડી પર। અને હા, રસ્તામાં બે ઉલ્ટ ગયા હતા તો આપણે બસમાં સૂઈ ગયા હતા, તો શૂટિંગ લીધું નહોતું। અને હવે આપણે અહીંયા ચા પીવા જઈશું। ગાઈસ આપણે હવે સિદ્ધપુર પહોંચી ગયા છીએ। તો સિદ્ધપુર બિંદુ સરોવર પહોંચવા આવ્યા છીએ। ગાઈસ વાગવામાં 5:30 વાગી ગયા છે। તો આપણે મહેસાણા ચા પીવા જતા હતા તો તરત મહેસાણાથી ધાનેરાની બસ આવી ગઈ। તો પછી તરત આપણે બેસી જવું પડ્યું, ચા પણ પીધી નહીં। અને અત્યારે આપણે આવી ગયા છીએ સિદ્ધપુર। તો સિદ્ધપુર કઈ જગ્યાએ આવ્યા છીએ એ હું તમને બતાવું। તો ગામ છે ખોલવાડાથી કોણ વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો। અને દરેક ચાહકો મિત્રો તમારા ગામનું નામ લખજો, ક્યાંથી મારો વિડીયો જોવરાશે। તો મને આનંદ થાય કે આર્યા ગામમાં મારા ચાહકો છે। ગાઈસ આ છે અમારી સાસરી। તો જોવાનું ભૂલતા નહીં। આ સામે ઘર છે તાબાવાળું, એ અમારા સસરાજીનું છે। અમારા સસરાજી ગાડી વોશિંગ કરી રહ્યા છે। એટલે કે વિડીયો હું નથી ઉતારતો, વિડીયો બીજા ભાઈએ ઉતારે છે, હું તો ખાલી રેકોર્ડિંગ જ કરું। પાકું છે, પાકું એકદમ રેડી હોય। તો પ્રિયલબા નાઈ ધોઈને તૈયાર થઈ જાય છે। આપણે પાટણ જવાનું ને? હા। તો ગાઈસ મારે નાહવાનું બાકી છે, પણ હું ગામડે જઈને નાહીશ, એટલે કે ઘરે। અને હાલ મારી સાસરીએ છીએ। તો અહીંયા ખેતરોમાં રહીશ, એટલે જુઓ ખેતરનો નજારો। આ બાજુમાં ભેંસો ગાયો, હા એ જોવી। તો ગાઈસ આટલા મારું બાઇક પણ પડ્યું છે, એ પણ લેતું જવાનું છે। ગાયો આ બાજુમાં ખેતરમાં ચાર વાયેલી છે। અને અહીંયા ઘણા બધા ઝાડ વાયેલા, લીમડો। ગાઈસ હું અને પ્રિયલબા બંને જણા સિદ્ધપુર ખોલવાડાથી પાટણ જવા નીકળી ગયા છીએ। અને પ્રિયલબાના મમ્મી અને ગન્નુ રાજા એ પાછળ આવે છે, એ ગાડીમાં આવે છે અમારા સસરાજીની। તો થોડો સામાન હતો એ સાથે લઈને આવે છે। અને હું અને પ્રિયલબા બંને જણા બાઇક લઈને નીકળી ગયા છીએ। અને પ્રિયલબા શું ખાવ છો તમે? ડેરી મિલ્ક। તો પ્રિયલબાને ડેરી મિલ્ક બહુ ભાવે છે, તો કે ડેરી મિલ્ક લઈ આવો પપ્પા, મૂકો કશું વાંધો નહીં, ડેરી મિલ્ક તમને લઈ આવું। પણ બહુ જાજી ના ખવાય તો દૂધ ખરાબ થાય, તો એક જ લઈ આવીએ। તો વ્લોગમાં બન્યા રહેજો।
તો ગાઈસ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને માતાજીએ દર્શન કરવા આવી ગયા છીએ. તો જોઈ લો. અને તમને મનમાં એવું હશે કે પોપટલાલ અચાનક ઘરે ચમ આવ્યા છીએ તો હું તમને જણાવી રાખું. એ મા બીબડી શિવતર મારી છોડવા યાદ રાખજે મારી. એ જય મારી મા જય. તો ગાઈ જોઈ લો આ મંડપ દેખાય છે અને મારો ભાઈ મારો જીગર જાન તો અર્જિત છે મારા ખાસ ભાઈબંધ જીગરી એટલે ગણો કે કલેજું ગણો તો એ મારા આ જ છે. અને આ બાજુ મંડપ વધેલો છે તો હા અને પેલી બાજુ વધેલો છે પીળા કલરનો. હા પીળા કલરનો એટલે અહીંયા ગરમ માહોલ થાય કાલે બરાબર. અને ચમ ગરમ માહોલ થાય હું તમને જણાવી દઉં કે આપણા લાલભાના ભાઈ એવા મેતુભા એમના છોકરા અર્જુનસિંહ તો એમને અર્જુનસિંહની બાબરી છે એના માટે થઈને આપણે અચાનક ઘરે આવ્યા છીએ. તો લોગમાં બન્યા રહેજો. મને ખબર નહીં કે ઘેર આવ્યો મને ફોને કર્યો નહીં એટલે ભેગો થઈ ગયો અચાનક મને એવું લાગ્યું કે તો સપના જેવું લાગ્યું ઘડીક વાર તો ના અચાનક આવ્યો. લે મારું ઓમૈયું જવું જ મોડું થાય. શું ઓમૈયું કંકોત્રી આપવા? ઓહ તમે હા. તો ગાઈસ હું અને લાલભા બે જણા આમંત્રણ પત્રિકા હાલવા જવાના હતા ઓમૈયા. તો થોડો પ્લાન ચેન્જ થઈ ગયો છે તો હું અને અમારા મિત્ર એટલે કે અમારા ભાઈ જિગ્નેશભાઈ એ પણ સાથે છે. હા તો એમનો પણ એક ચેનલ છે. કઈ છે? મિસ્ટર શ્રવણ ટીમ. હા તો મિસ્ટર શ્રવણ ટીમને પણ સપોર્ટ કરજો. તો આપણા કરતાં પણ એમને વધારે સબસ્ક્રાઈબર છે તો એમને પણ સપોર્ટ કરજો અને મિસ્ટર પોપટલાલને પણ સપોર્ટ કરતા રહેજો. તો અહીંથી હવે નીકળશું આપણા ઓમૈયા. તો લોક જોતા રહેજો. બાબરી એટલે કાલ આખો દાડી ગયા તો ગાઈસ આપણે આમંત્રણ પત્રિકા આપવા ગયા હતા તો આમંત્રણ પત્રિકા આપી અને ઘરે આવી ગયા છીએ. તો જે જગ્યાએ જમણવાર છે એ હું તમને બતાવું કે અર્જુનસિંહની બાબરીનો જમણવાર અહીંયા રાખેલો છે. જો આપણા બોર ઉપર રાખેલો છે અને જમણવારનો બધો જે સામાન છે એ બધો આવી ગયો છે. કેરેટો થાળીઓ આ બધી થાળીઓ છે. આ પતરાળો આમાં વાટકીઓ ભરેલી છે કઢાઈ છે અને આ ડોળીઓ ને ડોકલા ને તપેલા ને બપેલા ને બધું છે. તો ગાઈસ આ બાજુમાં મંડપ વધેલો છે અને આ જો આપણા મિત્ર છે. શું છે કયો સારું હોય ને? ચા પાણી કરી લીધા બાકી કરી લીધા ને તો બરોબર. તો અને આ બાજુમાં હેલોજન ગોઠવવાના છે તો હેલોજન લાઈન મૂક્યા છે. તો હેલોજન તમને બતાવી દઉં. ખાસા બધા લાયા હેલોજન તો ઢગલો. હા એટલે હેલોજન તો અને નેચર કાઉન્ટરો મૂકીએ છીએ. બે તો એકણ ભોય નાસી દીધા જોડે ના જોતા એવી રીતના. તો હા હું આવ્યો આજે સવારે હાલ દેખાણું આમંત્રણ પત્રિકા આલવા જતો ઓમૈયા પત્રિકા આલવા જતો તો આપણે આવી નહીં પત્રિકા ને આપણે તો આવી પત્રિકાની શું જરૂરત છે. સીધું અહીંયા ઉતારી છે બોર ઉપર ઘણું બધું એરિયો આપણે ગાઈસ આપણે બહાર લઈ જવાનું ને તો કણ રસોડું કરવાનું ત્યાં લઈ જવાનું ને. તો ગાઈસ સીધું બહાર લાવવાનું હતું તો બધું સીધું લાવી દીધું. ગોળ ને પાપડ સી ને લોટ છે ને શ્રીફળ ને કેટલું વસ્તુ છે. આ બાજુમાં તરાક છે ખસખસ કાજુ ને મીઠું ને
બધું વસ્તુ આપણે અહીંયા લાવી દીધું છે. સવારે વહેલા મિત્રો જમવા ચાલુ થવાનું હોય. એટલે ભૂકા કાઢવા નહીં. ખા તો માહોલ અહીંયા આપણે ગરમ થવાનો છે કાલે. તો ખરેખર એ બધું તમને બતાવીશ વ્લોગમાં. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શું શું છે એ હું તમને બતાવું. તો ભાજી, કાચા મંચુરિયન, પાઉં, ડુંગળી અને રોટલી અને છાશ છે અને દૂધ છે એ હજુ ફ્રીજમાં પડી છે. અને આ બાજુમાં હું બેઠો છું, આ બાજુમાં પ્રિયલબા બેઠા છે અને આ બાજુમાં પ્રિયલબાના મમ્મી અને ગન્નુ રાજા. તે હવે જમી લઈશું. તો ગન્નુ રાજાને બહુ સાચવવા પડી કે જે આવે મોઢામાં ખાલી થઈ છે. એટલે ગન્નુ રાજા જો એમને લેવું છે બધું વસ્તુ, એટલા માટે થઈને રીશે પડ્યા. તો હવે આપણે જમી લઈશું. તમે પણ જમી લો. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો લોગને આપણે અહીંયા એન્ડ આપીશું. તો હા, એના પહેલાં જણાવી દઉં કે મિસ્ટર પોપટલાલ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. અને ગાઈસ જેટલો સપોર્ટ કરે છે એટલો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તો આપણે અહીંયા લોગને એન્ડ આપીશું. એ પહેલાં જણાવી દઉં કે કયા કયા ગામથી તમે જુઓ છો એ તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો દરેક ચાહક મિત્રને દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.